જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. ને આજે તો છે મકર સંક્રાંતિની બધાને હાર્દિક શુભકામના. તો અને ગામડામાં તો આપણે કઈ પતંગ એવું કઈ સગાવાનું હોય નહીં. શહેરમાં ને એવું બધી મકર સંક્રાંતિ વધારે તો ત્યાં જોવા મળે. આપણે તો અહીં કઈ ગામડામાં કઈ પતંગ કે એવું કઈ સગાવીએ નહીં. માહિરભાઈ ને સગાવો હતો ને સ્કૂલમાં બાલમંદિર થી 2 આપ્યા હતા પડ્યા આવે એની યાર કોણ સગાવે હવે રોંઢાક નો નૈવેદ્ય થાય તો કે હાલો પતંગ સગાવા ને અમારી જીવાબેન તો જો તૈયાર થઈશ છોટી વાળી ને કા જીવ તારે છોટી વાળી છોટી વાળી ને તૈયાર થઈ ગઈ. જય માતાજી કે જય માતાજી કે માતાજી કે તારે લાડવો ખાવો મમરાનો લાડવો ખાવો તારે તલ્લી શીખી ને બહુ ભાવે કા એને મોબાઈલ ચડવો જો મારે જીવાબેન તૈયાર થઈ ગયા ને ભરત ને ઈ તો ભાડામાં ગયા છે આજ ઈ હવે ત્યાં શૂટિંગ કરીએ ને આપણે જઈ હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને આજ તો પવન એ બહુ જ ફૂંકાણો કેમ કે આ મકર સંક્રાંતિ છે એટલે પવન તો હોય જ કપડા વપડા ધોઈ ને બધી હુંખવા ને આજ પવન બહુ છે હા પતંગ સગાવાની હોય એટલે પવન તો હોય જ ને માહીભાઈ શું દુકાનમાં બેઠા કઈ ગયું માહીરભાઈ જો નાઈ ધોઈ તૈયાર થઈ ગયા અને માહીને હવારની પતંગ સગાવી હતી કા એની હારે પતંગો સગાવે તો થાય. માહીરભાઈ મોબાઈલ લઈને બેહી ગયા. મુકેશભાઈ સાપુ વાસે ને આજ હાર્દિક તો આવ્યો નથી. આજ હાર્દિક ને રજા. અટણ પતંગ સગાવાની નથી પછી મારે રસોઈ કરવી પછી હા હવે આપણે રસોઈ કરવાની બાકી છે હજી તો આપણે રસોઈ કરી નાખીએ. સોયા બટાનું શાક ને ભાત ને અમારે રીવા બેને જો ઉતાસ અમે તો દેખાતું નથી. અમારે રીવા બેને હુઈ ગયા સારા મુના પવન છે ઠંડો ઠંડો તેને ઢબુડી દીધા. અમારે રીવા બેને હુતાસ પોર તો રીવા બેન મોટા થઈ જાય. માહિરભાઈ ને કઈ મેળ આવતો નથી પતંગ સગાવાનો પણ રીવા ને જીવા બે પતંગ સગાવશે ઈ બે ને મેળ રહે. પાયલ ને એને હિસકા કરે ને જો ભાજી ને એવું છે તો પાયલા ટૂંકો ભાજી કરી નાખીએ ને સોળા બટેટાનું શાક અમારા આટું કરી નાખીએ ને કાલ તો સરપ્રાઈઝ છે તો તમને કાલ ખબર પડીએ હું છે સરપ્રાઈઝ. તો ચાલો હવે મારે રસોઈ કરવીશ તો હું રસોઈ બનાવી નાખું. માહી ને જીવા ને હવે જઈ રમે ને અમારા રીવા બેન હુતા કાલ તો પોસી પૂનમ હતી ને અમારે જો જીવા બેન તો સોટી વાળે ને બે પીછડી વાળ છે ફરતી કોરથી સોટી આવી એક એને તો દાંત જ કાઢવા જો તો કાલે એક સરપ્રાઈઝ છે હવે તમને આગળના વિડીયોમાં જોવા મળીએ કે કાલે શું સરપ્રાઈઝ છે તો તમે જોતા રહેજો આગળ. તો ચાલો હવે હું રસોઈ બનાવી નાખું. તો આપણે બપોરે જવું જમી કાઢીને હુઈ ગયા હતા કેમ કે બપોરે આમે સુવાનું દેતા નથી. જીવન માહી ને બધી જાગતા હોય અત્યારે ને અમે બધી જો ચા પાણી પી ને ઉપર પોતા ને એવું કરવું હતું જો ઉપર પોતા ને એવું કરી આવ્યા ને હવે પાછા અત્યારે આવવાના છે મહેમાન તો રસોઈની થોડી તૈયારી કરી નાખીએ. બનાવવાના છે અત્યારે જો બે બેને સુઈ ગયું તો થોડીક રસોઈ કરી નાખીએ. તો અત્યારે જો અમારે જીવા બેન સુઈ ગયા જીવા બેન હુતાસ ને આ જો લસણ ને આવ્યું લીમડો અને બધી તો લસણ વાળી ચટણી કરવી હતી. મમ્મી જો લસણ સુધારે થોડીક લસણ વાળી ચટણી કરી નાખે તો શાક થોડું ખારું થાય એમ નકર તો મજા આવે. લસણ હમણાં લસણ મોંઘું છે એટલે ને આ રૂમમાં જો પપ્પા હેલા કરે પપ્પાના એ હુડે તમે હેલા કરો ને અમારે રીવા બેન હુતા અહીંયા પપ્પા હેલા કરે ને ઓલા રૂમમાં મમ્મી હેલા કરે
એટલે બેયને દોરી હોપી દીધી કે તમે બે હેલા કરો તો અમે રસોઈ કરી નાખીએ. ને મારી ભાઈ દુકાનમાં છે, એ દુકાનમાં જ રખડતા હોય. એ દુકાનમાં છે, ભાઈને પતંગ સગાવી હતી, કઈ ટાઈમ રહ્યો નહીં. હવે ગમે તે કહે તો ખરી જ કે પતંગ સગાવી. હવે અત્યારે અમારે મહેમાન આવવાના છે, તો અમે રસોઈની એવું તૈયારી કરીએ. તો રસોઈમાં તો જોઉં રીંગણા બટેટાનું અમે શાક બનાવ્યું ને મારે હવે રોટલા બનાવવા છે. મારી જો રોટલાની તૈયારી કરું ને આમાં ભાત મૂક્યું ને ભરેલા મરચા જો પાયલ બનાવે છે. હું બોલી ભૂતી તો હું થોડીક મદદ કરો તો થઈ જાય એમ. આગળ જો બે બેન ઉઠીએ તાર રસોઈ પતાવી નાખશું. તો તે ભરેલા મરચાનો પ્રોગ્રામ છે. તો ભરત એ જે આવ્યા નથી, એ પણ મોડા મોડા આવીએ ભાડામાંથી ને મહેમાન આવીએ તો બધા ભેગા થઈ જાય. તો ચાલો આજ તો વિડીયો એટલો ને અમે હવે રસોઈની તૈયારી કરીએ. બધા મહેમાન આવીએ હમણાં ને જીવાબેન ને બધા ઉઠી આગળ. અમારા જીવાબેન ઉઠી ગયા. ઉઠતા હોય તો જમવાનું જ કરીએ. જો અમારા જીવાબેન ઉઠી ગયા. હા કરીને ઉઠી ગયા અમારે જીવાબેન. નાના નાના હા અમારે રીવાબેન હવે આગળ ઉઠીએ. ને આજનો વિડીયો એટલો. તો કાલે એક સરપ્રાઈઝ છે, તો તમે આગળ વિડીયો જોતા રહેજો. તો આજ હું વિડીયોનો એન્ડ કરું. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.